જય બાલાજી મિત્રો, હું કાજલ જુબનપુત્રા। 2 દિવસથી એક અફવા ચાલી રહી છે જે મારા અંતરની આત્મા મને ઘડીએ પડી મને એમ કહેતી હતી કે કાજલ તું કંઈક બોલ આના વિશે। તો આજે હું બોલું છું। આઈ હોપ કે તમને મારી વાત જો સાચી લાગે તો તમે મારી આ વાતને માનજો, અને જો તમને એવું લાગે કે હું આ બધી રબીશ કચરા જેવી વાતો કરું છું તો મારે આ વિડીયોને સ્ક્રોલ પણ કરી શકો છો। તો 2 દિવસથી આપણે જોઈએ છે કે ઇન્સ્ટાની સ્ટોરીમાં, વોટ્સઅપની સ્ટોરીમાં, ફેસબુકની સ્ટોરીમાં, હરેક સોશિયલ મીડિયામાં એક જ અફવા ચાલી રહી છે કે ધરમસરનું નિધન થઈ ગયું છે। તો આ અફવા તદ્દન ખોટી છે। મહેરબાની કરીને કાંઈ પણ જાણી જોયા વગર આપણે આવી સ્ટોરી કે પોસ્ટ ના કરવી જોઈએ, કેમ કે એના પરિવાર છે, એમના વાઇફ છે, એમના ડોટર છે, એમના સન છે, એ લોકોને આ બધું જોવે છે તો એમને પણ હર્ટ થાય છે। ગમે ને થવાનું જ છે આ બધું જોઈ તો। માની લો કે તમને આવું થાય કે તમને કોઈ એવું તમારી કોઈ અફવા કરે કે આના ફાધર કે મધર કે કોઈ પણ એમ શું કહેવાય આપણે કે નિર્ધન થઈ ગયું છે, તો આપણે કેવું થશે? નહીં ગમે ને? એ લોકોને પણ ના ગમે ને? હે, એ પણ માણસનું દિલ છે એમના। એ મોટા સેલિબ્રિટી હોય તો શું થઈ ગયું, એમના પણ એ જ દિલ છે જે આપણા બધામાં જે દિલ છે એમનામાં એ જ દિલ છે, એટલે એમને પણ હર્ટ થાય। અને સૌથી વધારે હર્ટ તો જે સાચા ફેન્સ છે ને, જેમને ખબર પડી છે કે ધરમસરની તબિયત ખરાબ છે, હોસ્પિટલમાં એડમિટ છે, ત્યારથી ઘણા ફેન્સને તો તાવ આવી ગયા છે, જમવાનું બંધ કરી દીધું છે, એકદમ ફાસ્ટિંગ ચાલુ કરી દીધા છે કે ધરમસર જલ્દી સાજા થઈ જાય। એવી ઘણાની એવી ઈચ્છા છે, ઘણાની એવી પ્રેયર્સ છે। તો આપણે પણ એવી પ્રેયર્સ કરવી જોઈએ કે ધરમસરનું સ્વાસ્થ્ય છે એ એકદમ સરસ મજાનું થઈ જાય, એમના ફેમિલી સાથે એ સારો ટાઈમ સ્પેન્ડ કરે। કેમ કે જો હું કહું ને તો આપણે સાચી દિલથી પ્રાર્થના કરીએ ને તો કદાચ બધા લોકો પ્રાર્થના કરીએ ને સાચા મનથી તો કદાચ ક્યાંક ને ક્યાંક આપણી પ્રાર્થના છે ને એ સાંભળી લે અને બધું સરખું શાંતિવાળું થઈ જાય। આપણે જે પ્રોબ્લેમ છે ને એનું નિવારણ થઈ જ જાય। પણ એ પ્રાર્થનામાં પણ એટલી શ્રદ્ધા હોવી જોઈએ તો આપણી પ્રાર્થના છે કદાચ દેખાય ભગવાનને। અને જો ધરમસર છે એ કંઈ મારા કંઈ સગાવાલા નથી મારા અંકલ, નથી મારા દાદા કે નથી મારા કંઈ નાના। હા, એક છે, અમારો એક સંબંધ છે, બીજો કોઈ સંબંધ નથી, પણ એક સંબંધ છે, માણસનો સંબંધ છે। એટલા માટે મને એમ થયું કે એમના માટે મારે કંઈક બોલવું છે। આઈ હોપ તમને મારી વાત ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। જય શ્રી કૃષ્ણ, જય બાલાજી।